ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ તેની અંદર આપણે ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને તેના ગુણધર્મોમાં જોવા મળતી આવર્તનીયતાનો આજે આપણે લેક્ચર નંબર 9 જોઈ રહ્યા છીએ. અને આ લેક્ચર નંબર 9 ની અંદર આજના લેક્ચર નંબર 9 ની અંદર આપણે એક નવો ટોપિક શીખવાના છીએ જેનું નામ છે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક. એટલે કે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકો છો અને ઈ ઇલેક્ટ્રોન રચના પરથી આવર્ત કોષ્ટકને આપણે તો કે સમજવાનું છે. એટલે કે ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટકને જે 4 ભાગમાં વહેંચેલું છે તેને આપણે ઇલેક્ટ્રોન રચના દ્વારા તત્વની ઇલેક્ટ્રોન રચના દ્વારા જે આવર્ત કોષ્ટકને 4 વિભાગોમાં વહેંચેલું છે તેનો આપણે સવિસ્તાર અભ્યાસ કરવાનો છે. તો તત્વની ઇલેક્ટ્રોન રચનાને જો તમારે સમજવી હોય તો કેટલીક બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ. તો કે ભાઈ મેં ટોપિક જ લખ્યો છે કે આ ઉપરના ટોપિકને સમજવા માટે નીચેની માહિતીને યાદ રાખવી. અને આ માહિતી મેં શેમાંથી લીધેલી છે એ પણ કહી દઉં તો કે આ માહિતી મેં તેના આગળના ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણમાંથી જ લીધેલી છે. એટલે કે આપણા ચેપ્ટર નંબર 2 ની અંદર આ માહિતીનું તમને તો કે નોલેજ હશે, પણ ઈ નોલેજનું અત્યારે આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ છીએ. એટલે કે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવા માટેની જે માહિતીનો મેં ઉપયોગ કર્યો છે એ ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણમાંથી જ લીધેલી છે, પણ તેને આપણે મેમરાઇઝ એટલે કે યાદ કરી લઈએ. કારણ કે તત્વની ઇલેક્ટ્રોન રચનાને તેને સમજવામાં આપણને ખૂબ જ તેના દ્વારા સરળતા આપણને જોવા મળશે. હવે પહેલી જ માહિતી મેં લખેલી છે કે કક્ષા અથવા કોષ અથવા ઇંગ્લિશમાં કહેવામાં આવે ઓર્બિટ અથવા સેલ કોને કહેવાય? કક્ષા અથવા કોષ કોને કહેવામાં આવશે? તો એની માહિતીની અંદર મેં એની ડેફિનેશન લખેલી છે કે ભાઈ પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, પરિભ્રમણ એટલે કે ગતિ કરતો જોવા મળે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ આવેલો એવો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન વર્તુળ આકાર સમતલીય માર્ગ પર પરિભ્રમણ કરતો જોવા મળે છે તેને આપણે કહીએ છીએ તો કે કક્ષા અથવા કોષ કહેવામાં આવે છે. ડેફિનેશન ફરીથી રિપીટ કરું છું. પરમાણુ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો જોવા મળ્યો છે, પરિભ્રમણ કરતા જોવા મળ્યા છે, તે માર્ગને તો કે કક્ષા અથવા કોષ કહેવામાં આવે છે. તેને કક્ષા અથવા કોષ કહેવાનું છે. યાદ આવી ગયું દરેક વિદ્યાર્થીને? પરમાણુ બંધારણમાં આ ડેફિનેશન આપણે જાણીએ છીએ, એના ઉપરથી આપણે લીધેલી છે. હવે કોઈ પણ કક્ષા અથવા કોઈ પણ કોષને મુખ્ય ક્વોન્ટમ આંક n વડે દર્શાવવામાં આવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n વડે દર્શાવવામાં આવી રહ્યા છે. એટલે કે ભાઈ ઇલેક્ટ્રોન વિશેની જો તમારે સમગ્ર માહિતી મેળવવી હોય ને તો એ સમગ્ર માહિતી મેળવવા માટેના તો કે 4 ક્વોન્ટમ આંક છે. તો કે પહેલો કયો છે તો કે મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજો છે ચુંબકીય ક્વોન્ટમ આંક અને ચોથો આવશે સ્પિન ક્વોન્ટમ આંક. આ 4 ક્વોન્ટમ આંકની જો માહિતી તમને કોઈ પણ પરમાણુના ઇલેક્ટ્રોન વિશેની ખબર હોય, કોઈ પણ પરમાણુના ઇલેક્ટ્રોન વિશેની તો જો તમને આ 4 ક્વોન્ટમ આંકની માહિતી જો તમને ખબર હોય તો તે પરમાણુની અંદર આ ઇલેક્ટ્રોન અત્યારે ક્યાં છે તેનું તમે એડ્રેસ આપી શકો. એટલે કે આ 4 ક્વોન્ટમ આંક જે છે ને એ પરમાણુની રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેના
ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ભાઈ તમારી ઇલેક્ટ્રોન વિશેની જો માહિતી ખબર હોય ને, ઇલેક્ટ્રોનની માહિતી તમે જાણવી હોય ને, તો આ 4 ક્વોન્ટમ માર્કની તમને ખબર હોવી જોઈએ. હવે એની અંદર કક્ષા અથવા કોષને તો કે મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક તો મેં તમને કેટલાક મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવેલા છે બોર્ડ ઉપર. મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n અને એની બાજુમાં લખેલું છે કક્ષા અથવા કોષ. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1 હોય તો તેને k કક્ષા અથવા k કોષ કહેવામાં આવશે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય તો એને l કક્ષા અથવા l કોષ કહેવામાં આવશે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 હોય તો એને m કક્ષા અથવા m કોષ કહેવામાં આવશે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 4 હોય તો એને n કક્ષા અથવા n કોષ કહેવામાં આવે છે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 5 હોય તો એને o કક્ષા અથવા o કોષ કહેવામાં આવે છે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 6 હોય તો એને p કક્ષા અથવા p કોષ કહેવામાં આવે છે. અને જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 7 હોય તો તેને q કક્ષા અથવા q કોષ કહેવામાં આવે છે. એટલે કે 1 2 3 4 5 6 7 એના પ્રમાણે કક્ષાના નામ પણ અલગ અલગ છે. પણ એક વસ્તુ રાખજો કે આ કક્ષાના નામ જે ABCD ના અક્ષર ઉપરથી લખેલા છે, ABCD ના આલ્ફાબેટ્સ ઉપરથી, એની અંદર જોજો કે આ બધા કેપિટલમાં લખેલા છે. આ બધા કેપિટલ. 1 મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય તો k કહેવાય પણ કેપિટલ K, 2 હોય તો કેપિટલ L, 3 હોય તો કેપિટલ M, 4 હોય તો કેપિટલ N, 5 હોય તો કેપિટલ 0, કેપિટલ O, 6 હોય તો કેપિટલ P અને 7 હોય તો કેપિટલ Q. એટલે કે કોષના અથવા કક્ષાના જે નામકરણ આપ્યા છે ABCD ના આલ્ફાબેટ્સ ઉપરથી તે કેપિટલમાં લખેલા છે. હવે આના દ્વારા આપણે શેની માહિતી જાણી શકીએ છીએ? મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા અથવા કક્ષા દ્વારા. કક્ષાનો અથવા કોષની મદદથી, કક્ષાના અથવા કોષની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી છે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેટલું છે તે જાણી શકાય. આ કક્ષા અથવા કોષના માહિતીનો ઉપયોગ કરીને, આ કક્ષા અથવા કોષની માહિતીનો ઉપયોગ કરીને તમે કયા કોષની અંદર ઇલેક્ટ્રોન છે તે તમે જાણી શકો છો. પછી ઈ કક્ષાની અંદર તેની ઊર્જાનું મૂલ્ય કેટલું છે એ પણ તમે જાણી શકો છો. અને આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલો દૂર અથવા નજીક આવેલો છે, એટલે કે તેમની વચ્ચેનું અંતર પણ તમે જાણી શકો છો. બરાબર. અને એક ખાસ પોઈન્ટ, કક્ષા અથવા કોષ એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સ્તર સપાટી છે. કક્ષા અથવા કોષ એ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેનો મુખ્ય માર્ગ પણ અથવા મુખ્ય શક્તિ સ્તર પણ કહેવામાં આવે છે. એટલે કે જો તમને કોષ વિશેની માહિતી ખબર ન હોય ને તો એના પછીના જે કોઈ પેટા કક્ષકો આવતી હોય તેમના વિશેની તમને માહિતી જાણી શકતા નથી. એટલે કે કક્ષા અથવા કોષ એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સ્તરની સપાટી દર્શાવે છે. કે મુખ્ય શક્તિ સ્તર એટલે શું કે ભાઈ આ જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે અને તેનું શક્તિ સ્તરનું મૂલ્ય કોષ બતાવે, એટલે એને ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સ્તરનો તો કે ભાગ છે. પછી દરેક કક્ષા અથવા કોષને એક અથવા તેનાથી વધુ કક્ષકો ધરાવે છે. દરેક કક્ષા અથવા કોષ એક અથવા એકથી વધારે કક્ષકોને ઇંગ્લિશમાં કહેવામાં ઓર્બિટલ. કક્ષાને કહેવાય ઇંગ્લિશમાં ઓર્બિટલ. આમાં ટ આવે, આમાં લ આવે, ઓર્બિટલ. બરાબર. દરેક કક્ષા અથવા દરેક કોષ એકથી વધારે કક્ષકો એટલે કે ઓર્બિટલ ધરાવે છે. અને આ ઓર્બિટલના પ્રકાર કેટલા છે? તો કે આ ઓર્બિટલના પ્રકાર છે 4. ક્યાં? શાર્પ ઉપરથી લેવામાં આવેલું છે S કક્ષક, પ્રિન્સિપલ શબ્દ ઉપરથી લેવામાં આવેલ છે P કક્ષક, ડિફ્યુઝર શબ્દ ઉપરથી લેવામાં આવેલો છે તો કે D કક્ષક, અને ફંડામેન્ટલ કે મૂળભૂત શબ્દ ઉપરથી લેવામાં આવેલો છે F કક્ષક. એટલે કે ભાઈ કક્ષકોના પ્રકાર આપણી પાસે 4 છે.
SPDA. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ કક્ષકોને દર્શાવવા માટે મેં જે આલ્ફાબેટ જે ઇંગ્લિશનો ઉપયોગ કર્યો છે તે સ્મોલ માં છે, એટલે કે બીજી ABCD માં મેં દરેકના લખેલા છે. એટલે કે કક્ષકોને હંમેશા બીજી ABCD માં દર્શાવવામાં અને કક્ષાને હંમેશા તો કેપિટલ ની અંદર દર્શાવવામાં આવી રહ્યા છે. આ બધા સ્મોલ માં લખેલા છે, સ્મોલ લેટર્સ ની અંદર. હવે આ દરેક કક્ષક જે છે ને, આ દરેક જે ઓર્બિટલ છે ને તેમની પાસે ઉપકક્ષક આવેલી છે. કક્ષાની અંદર આવેલી છે કક્ષક, અને આ દરેક કક્ષક ઉપકક્ષકો ધરાવે છે. દરેક કક્ષક આ ઉપકક્ષકો ધરાવે છે. કઈ કઈ? તો કે S કક્ષકને કોઈ ઉપકક્ષક નથી. S કક્ષક જે છે એટલે કે જે તત્વ ઇલેક્ટ્રોન રચનાની અંદર S કક્ષક લખેલી આવતી હોય તેની અંદર કોઈ પણ પ્રકારની ઉપકક્ષકો નથી. P કક્ષકની તો કે 3 ઉપકક્ષકો છે. P કક્ષકની તો કે 3 ઉપકક્ષકો છે. કઈ કઈ? Px, Py અને Pz. Px, Py અને Pz. તો કે P કક્ષકની 3 ઉપકક્ષકોનું નામ પૂછવામાં આવે તો Px, Py અને Pz કહેવામાં આવશે. પછી D કક્ષકની ઉપકક્ષકોની સંખ્યા 5 છે. D કક્ષકની ઉપકક્ષકોની સંખ્યા કેટલી છે? તો કે 5. કઈ કઈ? dxy, dyz, dzx, dx2 - y2, dx2 - y2 અને dz2. dxy, dyz, dzx, dx2 - y2 અને dz2 આવી 5 ઉપકક્ષકો ધરાવતી D કક્ષક છે. એટલે કે D કક્ષકની આવી 5 ઉપકક્ષકો છે. F કક્ષકની ઉપકક્ષકોની સંખ્યા કેટલી? તો ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7. F કક્ષકની અંદર ઉપકક્ષકોની સંખ્યા 7 છે. dfx, dfy, dfz, dfx, fx, x2 - y2, fy, x2 - y2, fz, x2 - y2, fxyz, fz3, fyz2 અને fxz2. ફરીથી બોલું છું. F ની ઉપકક્ષકો નામ fx, x2 - y2, fy, x2 - y2, fz, x2 - y2, fxyz, fz3, fyz વર્ગ, fxz વર્ગ. આ 7 પ્રકારની તો કે ભાઈ F ઉપ કક્ષકો ધરાવે છે. અને પૌલીનો નિષેધ નિયમ આપણને એમ કહે છે કે દરેક કક્ષકની અંદર વિરુદ્ધ સ્પિન ધરાવતા મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન. તો કે પૌલીનો નિયમ છે અહીંયા જે ચેપ્ટર નંબર 2 માંથી જ લીધો કે ભાઈ દરેક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવા, તો એના વિશેની માહિતી પૌલીએ આપી છે કે પૌલીના નિષેધના નિયમ પ્રમાણે એમ કહી શકો કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ આ 2 ઇલેક્ટ્રોનની પરિભ્રમણ કરવાની દિશા વિરુદ્ધ હોવી જોઈએ. એટલે કે બંનેની સ્પિનની દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. તો આપણે એની અંદર જોવા જઈએ S કક્ષકમાં આવે તો કે હા, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન પૌલીના નિયમ પ્રમાણે સમજાવે અંદર ઉમેરી શકાય? તો કે 2. P કક્ષકની અંદર ઉપપેટા કક્ષક કેટલી? તો ઉપકક્ષક 2 છે, તો આની અંદર પણ 2 આવે, આની અંદર પણ 2 આવે અને આની અંદર પણ 2 આવશે. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો કે ભાઈ ટોટલ ઇલેક્ટ્રોન આપણે P કક્ષકની અંદર 6 સમાવી શકીએ છીએ. D કક્ષકની ઉપકક્ષકો છે 5, એની અંદર દરેકની અંદર 2 આવે. તો દરેકની અંદર આપણે 2 ઇલેક્ટ્રોન જો એડ કરતા જઈએ તો 5 × 2 એટલે કેટલા થાય? તો કે 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ D કક્ષક કરી રહી છે. હવે આની અંદર જો જોવા જઈએ તો આની અંદર આપણી પાસે 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન.
તો 7 ગુણ્યા 2 7 ઉપકક્ષકો છે અને દરેક ઉપકક્ષકની અંદર મહત્તમ પોલીના નિષેધના નિયમ પ્રમાણે માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. એટલે 7 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો કે 14 ઇલેક્ટ્રોનનો સમાવેશ F કક્ષક કરે છે. એટલે આના પરથી કહી શકીએ કે S કક્ષકની અંદર માત્ર 2 ઇલેક્ટ્રોન મહત્તમ સમાવી શકાય છે. P કક્ષકની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સમાવી શકે છે 6. D કક્ષક મહત્તમ તો કે 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકે છે અને F કક્ષક છે તે પોતાની અંદર 17 ઇલેક્ટ્રોનનો મહત્તમ સમાવેશ કરી શકે છે. એટલે આટલી માહિતી આપણને ખબર પડી કે S ની અંદર 2 આવે, P ની અંદર 6 આવે. 6 આવે એટલે કે 6 ઇલેક્ટ્રોન મહત્તમ ભરાય. હવે માની લો કે અમુક તત્વની અંદર P કક્ષકની અંદર એક જ આવતો હોય તો આપણે 6 કરવા નથી જવાના, એક જ લખવાનો. પણ જો 5 પછી 6 આવ્યા તો 6 સુધી જ P કક્ષકમાં ભરાય, પણ એના પછી આવતો 7મો ઇલેક્ટ્રોન P કક્ષકમાં ન આવે, તે તેના પછીની કક્ષકની અંદર આવે. એટલે મેં અહીંયા તમને જે કીધા છે ને એ કક્ષકોની અંદર મહત્તમ જે ઇલેક્ટ્રોન સમાવી શકાય ને ત્યાં સુધીનું મેં તમને કીધું છે. મહત્તમ પછી જો એ કોઈ નવો ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તો તેના પછીની કક્ષકની અંદર એને એડ કરવાનો રહે. બરાબર છે? તો હવે તત્વની અંદર કક્ષકોની અને ઉપકક્ષકોની માહિતી મળી જાય એટલે તત્વના પરમાણુની અંદર કોષની માહિતી મળી ગઈ, પછી એની અંદર આવતા કક્ષકોની માહિતી મળી ગઈ અને કક્ષકો જે ઉપકક્ષકો ધરાવે છે એની માહિતી મળી ગઈ અને એની અંદર કેટલા મહત્તમ સુધી તો કે ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકાય તેની પણ માહિતી આપણને મળી ગઈ. તો તેના પછી કોઈ પણ તત્વના પરમાણુ ક્રમાંકને આધારે તેની ઇલેક્ટ્રોન રચના આપણને લખતા આવડવું જોઈએ. એટલે કે તમે એનું ઇલેક્ટ્રોન રચનાને લખી શકો. તો ઇલેક્ટ્રોન રચનાને લખવા માટેનો એક નિયમ છે આઉફબાઉફનો નિયમ. એટલે કોઈ વૈજ્ઞાનિક નથી, દરેક વિદ્યાર્થીને ખાસ નોંધ. આઉફબાઉફ કોઈ વૈજ્ઞાનિક નથી, એક જર્મન શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ થાય. આ કોઈ વૈજ્ઞાનિક નથી. આઉફબાઉફ એ માત્ર એક જર્મન શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ થાય બંધારણ અથવા ગોઠવણ. બરાબર? એટલે આ આઉફબાઉફ નો જે નિયમ છે એ એમ કે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચા શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં દાખલ થશે, પછી જ તે ઊંચા શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં જાય છે. એટલે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચા સ્તર ધરાવતી શક્તિ સ્તરની અંદર દાખલ થાય અને આ નીચા શક્તિ સ્તર ધરાવતી કક્ષક જ્યારે સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં જશે, ત્યાં સુધી જશે નહીં. તો આમાં મેં તમને બોર્ડ ઉપર એક ઝિગઝેગ પેટર્ન લખેલી છે. હવે દરેક વિદ્યાર્થીને પ્રશ્ન થશે છે ઝિગઝેગ પેટર્ન લખવી કેમ? બહુ એકદમ સિમ્પલ છે ભાઈ. પહેલા 1s થી માંડીને 7s સુધીનો તમારે અમુક ગેપ મૂકીને એટલે કે ચોક્કસ ગેપ મૂકીને 1 થી 7 s કક્ષક લખી નાખવાની. 1s 2s 3s 4s 5s 6s અને 7s. પછી એની બાજુમાં જવાનું, એની બાજુમાં 2p થી માંડીને 7p સુધીની જો કે બે કક્ષકોના નામ લખી લેવા. 2p થી માંડીને 7p સુધીના કક્ષકોના નામ મૂકી લેવા. એના પછી થોડો ગેપ મૂકીને તો કે લખવાનું 3d થી માંડીને 6d સુધીના તત્વોની કક્ષકોના નામ લખવાના અને એના પછી 4f અને 5f લખવાનું. એટલે કે તમે જુઓ કે આમાં ત્રિકોણ બનતો જોવા મળે. શું બનતો જોવા મળે? ત્રિકોણ. બરાબર? તો હવે એ ત્રિકોણને બરાબર સમજીએ કે સૌપ્રથમ નીચા સ્તરની જે કક્ષક છે તે 1s. s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ જાય. પછી નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં આવે? 2 માં. 2s માં આવશે. પણ 2s ની અંદર કઈ પ્રકારની કક્ષક છે? s. એની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન થઈ જાય. પછી નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં આવે? તો કે 2p ની અંદર આવે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. તો 1 ઇલેક્ટ્રોન પહેલા ક્યાં દાખલ થશે? તો કે 1s1.
પછી હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, તો ઈ ક્યાં થશે? તો કે 1s2 માં. શું કામ? કે s કક્ષકની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો કે 2. પછી ત્રીજો પરમાણુ ક્રમાંક છે કોનો? તો કે ભાઈ લિથિયમનો. તો લિથિયમની અંદર 1s કક્ષામાં 2 હશે અને 2s કક્ષકમાં કેટલો આવશે? તો કે 1. શું કામ? કે ભાઈ 1s ની અંદર 2 ભરાઈ ગયા તો આ જે ઇલેક્ટ્રોન વધ્યો છે ક્યાં જાય? તો કે ભાઈ 2s માં જશે. એવી રીતે આપણી પાસે છે બેરિલિયમ. ચલો 4. તો બેરિલિયમ ની અંદર 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ને? 2. અને 2s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2. તો 2 ને 2 કેટલા થઈ ગયા? 4. એટલે કે 1s જ્યારે સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે 2s માં જાય છે, અને 2s જ્યારે સંપૂર્ણ ભરાઈ જશે ત્યારે બોરોનનો જે પરમાણુ ક્રમાંક 5 છે તેની અંદર 1s2, 2s2 and 2p1. એટલે કે 4 ઇલેક્ટ્રોન પછી જે પાંચમો ઇલેક્ટ્રોન છે તે 2s માં નહીં રહે. ક્યાં જશે? તો કે ભાઈ 2s તો ભરાઈ ગઈ. શું કામ? s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો કે 2 જ. એટલા માટે એટલે 2p ની અંદર 1 ઇલેક્ટ્રોન દાખલ થયું. હવે અહીંયા ધ્યાન, અહીંયા સર 2p માં તો 1 જ થયા. આપણે તો શું કીધું કે 6 સુધી સમાઈ શકે. એટલે કે 5 થી માંડીને 10 પરમાણુ ક્રમાંક સુધીના તત્વોના ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય? તો કે 2p માં જ ઉમેરાય. શું કામ? 2p ની મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી? તો કે 6 છે. તો આ 5 માં 1 આવ્યો, 6 માં 2 આવે, 7 પરમાણુ ક્રમાંકમાં 3 આવે, 8 પરમાણુ ક્રમાંકમાં 4 આવે, 9 પરમાણુ ક્રમાંકની અંદર 5 આવે અને 10 પરમાણુ ક્રમાંકની અંદર તો કે 6 આવે. 10 પછી 11 પરમાણુ ક્રમાંક આવે સોડિયમ. તો ઈ ઇલેક્ટ્રોન શેમાં જાય? તો કે 3s માં જાય. શું કામ? 2p ની કેપેસિટી, 2p એટલે કે p કક્ષકની કેપેસિટી 6 પૂરી થઈ 5 થી 10 સુધીમાં. એટલે 11માં તત્વનો જે ઇલેક્ટ્રોન જે છે એ 3s માં દાખલ થશે. યાદ રહેજો. બરાબર? એટલે કે અહીંયા આપણે મારી તોડીને 5 માંથી એટલે 6 છે એટલે આમાં 5 ઉમેરી દીધો જી 6 થઈ જાય. એવું નથી કરવાનું. જેટલા ઇલેક્ટ્રોન તત્વની અંદર હોય પરમાણુ ક્રમાંકના આધારે એટલા જ ઇલેક્ટ્રોન તેની અંદર બતાવવાના છે. તો પહેલી વખત નીચા સ્તરની અંદર 1s માં દાખલ થાય, પછી 2s માં આવે. જોજો એરો 1s માંથી જશે 2s માં, 2s માંથી જશે 2p માં અને 2p માંથી જશે 3s, 3s માંથી જશે 3p, 3p માંથી જશે 4s માં અને 4s માંથી જશે 3d માં, 3d માંથી આવશે 4p માં, 4p માંથી આવશે 5s માં, 5s માંથી આવશે 4d માં, 4d પછી આવશે 5p કક્ષકની અંદર, 5p કક્ષક પછી આવશે 6s કક્ષક, 6s કક્ષક પછી આવશે 4f કક્ષક, 4f પછી આવશે તો કે 5d કક્ષક, 5d કક્ષક પછી આવશે તો કે 6p કક્ષક અને એના પછી આવશે 7s કક્ષક, 7s કક્ષક પછી આવે છે 5f, 5f પછી આવે છે 6d અને પછી આવે છે તો કે 7p. એટલે કે 1s એકદમ નીચા શક્તિ સ્તર ધરાવતી કક્ષક છે, જ્યારે 7p મેક્સિમમ ઊંચા શક્તિ સ્તર ધરાવતી કક્ષક છે. જેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો નીચા શક્તિ સ્તર તરફથી ઊંચા શક્તિ સ્તર તરફ ઇલેક્ટ્રોનની કક્ષકના મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાના ગુણધર્મોનો ઉપયોગ કરીને તેની ઇલેક્ટ્રોન રચના લખવામાં આ રીતે આવે છે. આ બધી વસ્તુઓ ભાઈ આપણને તો કે શેમાં આપણે ભણી ગયા? તો કે પરમાણુ બંધારણની અંદર. હવે આનો જો આપણે ઉપયોગ કરવાનો છે તત્વની ઇલેક્ટ્રોન રચના લખવામાં, અને આ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે ને ભાઈ આપણે તો કે ભાઈ બે પ્રકારની અંદર સમજવાની છે. એક આવર્તની અંદર જે તત્વો આવે છે એની અંદર ઇલેક્ટ્રોન રચના કેવી છે એ આપણે સમજવાની, એટલે કે એના કોષ કેવા છે એ પણ સમજવાના છે. અને સમૂહની અંદર જે તત્વોની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, સમૂહ એટલે કે ઊભા ઉર્ધ્વલંબ સ્તંભ એટલે ઊભા સ્તંભમાં અને આડી સમસીધી હરોળની અંદર દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની જોવા મળી છે તેનો આપણે હવે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાના છીએ. બરાબર? તો આટલી માહિતીનું દરેક વિદ્યાર્થીએ તો કે ખાસ કરીને તમારી સામે હજી રાખું છું, તમારે એનું નજરે એકવાર ફેરવી લ્યો, આનું રિવિઝન કરી નાખજો, કારણ કે આનો ઉપયોગ આપણે આને સમજવા માટે તો કે આ ટોપિકમાં કરવાના. વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં ઇલેક્ટ્રોનની રચનાને આપણે સમજી શકીએ છીએ.
અને એ આવર્તની અંદર આ જોવા મળતી તત્વની ઇલેક્ટ્રોનને સમજવા માટે ઇલેક્ટ્રોનની રચના તત્વની ઇલેક્ટ્રોનની રચના જે આવર્તમાં જોવા મળે છે તેને સમજવા માટે મેં તમને એક ઇલેક્ટ્રોનની રચના સમજાવવા માટેનું તો કે ટેબલ દોરેલું છે. એ ટેબલની અંદર સૌપ્રથમ શું કહેવામાં આવે છે તો કે આવર્તનો ક્રમ. હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્તનો ક્રમ આપણી પાસે કેટલા જોવા મળે તો કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમક્ષિતિજ જે હરોળ છે જેને મોસ્લેના આધુનિક આવર્ત કોષ્ટકની અંદર અથવા આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપની અંદર તેને તો કે આવર્ત કહેવામાં આવ્યો છે. અને એ આવર્તની સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 5 6 and 7. તો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તો કે તેની આવર્તની સંખ્યા 7 છે. બાજુમાં બીજો એક બોક્સ છે જેની અંદર લખેલું એક સંયોજકતા કક્ષાની ઊર્જા. હવે એની અંદર તમે જો જોવા જાવ છો ને તો તમને આવર્તક્રમ અને સંયોજકતા કક્ષાની ઊર્જાના જે અંકો છે આંકડા છે તે તમને સમાન મળે છે. એટલે કે એમ કહેવાય કે આવર્તક્રમ જે છે ને એ તત્વની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા આવર્તક્રમ તત્વની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષાની ઊર્જાનું નિર્દેશન કરે છે. એટલે કે જે આવર્તનો ક્રમ હશે તે જ તત્વની બાહ્યતમ કક્ષામાં આવેલા કક્ષાનો ક્રમ હશે. તે જ તત્વની બાહ્યતમ અથવા સંયુક્ત કક્ષકમાં આવેલા સંયુક્ત કક્ષાનો ક્રમ. જો જે આવર્તનો ક્રમ હશે તે જ તત્વની બાહ્યતમ અથવા સંયુક્ત કક્ષાનો તો કે ક્રમ જોવા મળશે અને ઈ ક્રમ તેની કક્ષાની ઊર્જા બતાવે છે. તે ક્રમ કક્ષાની ઊર્જા બતાવે છે. જો કક્ષાની ઊર્જા 1 હોય તો એને બાજુમાં આપણે ત્રીજું એક બોક્સ આપેલું છે જેની અંદર લખેલું છે એને કે કક્ષા કહેવાય અથવા કે કોષ. જો કક્ષાની ઊર્જા 2 હોય આવર્તક્રમ 2 હોય તો એને એલ કક્ષા કહેવાય. આવર્તક્રમ 3 હોય તો એને એમ કક્ષા કહેવાની. આવર્તક્રમ 4 હોય તો એને એન કક્ષા કહેવાની છે. આવર્તક્રમ 5 હોય તો એને ઓ કક્ષા કહેવાની છે. આવર્તક્રમ 6 હોય તો એને પી કક્ષા કહેવાની છે. આવર્તક્રમ 7 હોય તો એને ક્યુ કક્ષા અથવા ક્યુ કોષ કહી શકીએ છીએ. એટલે આવર્તક્રમ અને સંયુક્તા જે તત્વની જે કક્ષા હોય તેના બંનેના મૂલ્ય સરખા હોય અને એના ઉપરથી તમે આ કયા પ્રકારનો કોષ છે તે તમે લખી શકો છો. આ કયા પ્રકારનો અંદર એની અંદર કોષ આવેલો છે તે તમે એની અંદર લખી શકો છો. જો આવર્તક્રમ 1 હોય તો એને કે કોષ કહેવામાં આવશે. આવર્તક્રમ 2 હોય તો એને એલ કોષ, 3 હોય તો એમ, 4 હોય તો કેપિટલ એન, 5 હોય તો કેપિટલ ઓ, 6 હોય તો કેપિટલ પી અને 7 આવર્તક્રમ હોય તો એને કેપિટલ ક્યુ કોષ કહેવામાં આવશે. હવે આ કોષની અંદર કઈ કઈ કક્ષકો ભરાયેલી છે એટલે કે કઈ કઈ કક્ષકો આવી રહેલી છે તેની માહિતી આપેલી છે. આ જે કોષ છે કેપિટલ અક્ષરમાં કે એલ એમ એન ઓ પી ક્યુ બરાબર. આ કક્ષા અથવા આ કોષની અંદર કઈ કઈ કક્ષકો ભરાય છે તેની મેં માહિતી લીધેલી છે. એ માહિતીને આપણે આ ખાસ યાદ રાખવાનું છે. આ માહિતી આપણને આવડવી જ જોઈએ બરાબર. હવે કે કોષની અંદર કઈ કક્ષક ભરાય છે તો કે 1s કક્ષક ભરાય છે. એલ કોષની અંદર કઈ કક્ષક ભરાય છે તો કે 2s અને 2p ની કક્ષકો ભરાય છે. એમ કક્ષામાં તો કે 3s અને 3p ની કક્ષકો ભરાય છે. એન કક્ષામાં તો કે 4s 3d ની કક્ષકો અને 4p ની કક્ષકો ભરાય છે. ઓ કક્ષાની અંદર 5s કક્ષક, 4d ની કક્ષકો અને 5p ની કક્ષકો ભરાય છે. પી કક્ષાની અંદર 6s કક્ષક, 4f ની કક્ષકો, 5d ની કક્ષકો અને 6p ની કક્ષકો ભરાય છે. આની અંદર જોવા જઈએ તો કે ભાઈ આનો ક્યુ કક્ષક 7s કક્ષક ભરાય છે, 4f કક્ષકો ભરાય છે, 6d કક્ષકો ભરાય છે અને 7p કક્ષકો ભરાતી જોવા મળે છે. એટલે મેં તમને એમ કીધું છે કે કક્ષકોની અંદર કઈ કઈ કક્ષકો આવેલી છે, કક્ષાની અંદર કઈ કઈ કક્ષકો આવેલી છે મેં તમને આઈડેન્ટિફાય કરીને કીધેલું છે. આ જ પેટર્ન શેમાં રિપીટ થતી હતી થોડીક આમ સ્લાઇડ કરી નાખીએ તો આપણે અગાઉના લેક્ચરમાં આ બાજુ હાફ બાઉફનો નિયમ જે લખ્યો હતો ને એની અંદર એ રિપીટ થતી જોવા મળતી હતી બરાબર. એટલે કે હાફ બાઉફની જે ઓર્બિટલ છે
એમાં જો 1 થી 7 આવી ગઈ, પછી 2p થી 7p સુધીની કક્ષકો આવી ગઈ, પછી 3d થી માંડીને 6d સુધીની કક્ષકો આવી ગઈ, અને 4f થી માંડીને 5 સુધીની કક્ષકો આવી. એટલે બધી કક્ષકોનો આ કક્ષાની અંદર અથવા કોષની અંદર સમાવેશ થયો. ફરીથી રિપીટ કરું છું, કે કોષ હોય ને તો એની અંદર કક્ષા આવેલી હોય 1s, l કોષ હોય ને 2s ની કક્ષક હોય અને 2p ની કક્ષકો હોય, કારણ કે દરેક p કક્ષકને 3 ઉપકક્ષકો છે. પછી m ની અંદર 3s ની કક્ષક હોય અને 3p ની કક્ષકો, n કોષની અંદર 4s ની કક્ષક, 3d ની કક્ષકો અને 4p ની કક્ષકો આવેલી છે. O કોષની અંદર 4s ની કક્ષક છે, 4d ની કક્ષકો છે અને 4p ની પણ કક્ષકો આવેલી છે. પછી આની અંદર જો વાત કરવામાં આવે તો કે ભાઈ p કોષની અંદર 6s કક્ષક આવેલી છે, 4f ની કક્ષકો આવેલી છે, 5d ની કક્ષકો આવેલી છે, 6p ની પણ કક્ષકો આવેલી છે. પછી q કોષની અંદર 7s કક્ષક આવેલી છે, 5f કક્ષકો આવેલી છે, 6d કક્ષકો આવેલી છે, 7p કક્ષકો પણ આવેલી છે. બરાબર. હવે આની અંદર કેટલી કુલ કક્ષકો આવેલી હોય આ દરેક કોષની અંદર, તો તેની સંખ્યા આપણે જાણી શકીએ. ભરાયેલી કક્ષકોને બતાવ્યો છે મેં n સ્વરૂપે, અને ઈ n નો જો વર્ગ કરી નાખવામાં આવે તો આ k l m n o p q કોષની અંદર કેટલી કુલ કક્ષકો આવેલી છે તેની મને સંખ્યા ખબર પડે. દાખલા તરીકે k કોષની અંદર કક્ષક કેટલી છે તો કે અહીંયા એક જ લખેલી છે, 1 નો વર્ગ 1, એટલે કે k કોષની અંદર માત્ર એક જ કક્ષક આવેલી છે. ભાઈ l કોષની અંદર જોવા ગયા તો અહીં કક્ષકો કેટલી દેખાય તો કે 2 નો વર્ગ કરો તો કેટલો થાય 4, એટલે કે l કોષની અંદર ટોટલ 4 કક્ષકો આવેલી છે. m કોષમાં ગયા તો એની અંદર કક્ષકો કેટલી દેખાય છે ભરાયેલી કક્ષકો તો કે 2 નો વર્ગ 4, એટલે કે 4 કુલ કક્ષકો m કોષમાં આવેલી છે. n કોષની અંદર આપણને ભરાયેલી કક્ષક કેટલી દેખાય તો કે 3 નો વર્ગ તો કે 9, તો કે કુલ 9 કોષો, કુલ 9 કક્ષકો n કોષમાં આવેલી છે. O કોષની અંદર તો કે 3 ભરાયેલી કક્ષકો છે, એનો વર્ગ કરવામાં આવે તો કુલ 9 કક્ષકો O કોષની અંદર આવેલી છે. P કક્ષાની અંદરની વાત કરવા જોઈએ, P કોષની અંદર તો p કોષની અંદર ભરાયેલી કક્ષકોની સંખ્યા કેટલી દેખાય 1 2 3 4, 4 નો વર્ગ કેટલો તો કે 16, તો કે 16 કુલ કક્ષકો p કોષની અંદર આવેલી છે. તેવી જ રીતે q કોષની અંદર પણ 16 કક્ષકો જ આવેલી છે. હવે એના ઉપરથી કુલ કક્ષકોની સંખ્યા ઉપરથી તમે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તત્વોની સંખ્યા તમે જાણી શકો. જેટલા ઇલેક્ટ્રોન મળે ને એટલા જ તત્વો હોય. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા શું બતાવી રહ્યા છે તો કે પરમાણુ ક્રમાંક, અને દરેક તત્વનો પરમાણુ ક્રમાંક કેવો હોય અલગ અલગ હોય, યાદ રાખજો. એટલે કે જેટલા તમને ઇલેક્ટ્રોન મળે એટલા એની અંદર તત્વો આવેલા જ હોય. તો એનો ફોર્મ્યુલા શું છે તો કે 2 ગુણાકારમાં n નો વર્ગ. આપણી પાસે n નો વર્ગ તો ત્યાર જ છે, હવે એને ખાલી મલ્ટીપ્લાય કરવાનો છે. 2 ગુણાકારમાં 1 એટલે કુલ 2 ઇલેક્ટ્રોન, એટલે કે ભાઈ k કોષની અંદર કુલ 2 ઇલેક્ટ્રોન છે, તો k કોષની અંદર માત્ર 2 જ તત્વો આવેલા છે. પછી l કોષની અંદર વાત કરવામાં આવે 4 ગુણાકારમાં 2 તો 8 ઇલેક્ટ્રોન અથવા 8 તત્વો આવેલા છે, એટલે કે l કોષની અંદર 8 તત્વો આવેલા છે. m કોષની અંદર 4 ગુણાકારમાં 2 એટલે કે m કોષની અંદર પણ 8 તત્વો આવેલા છે. n કોષમાં જોવા જોઈએ તો 9 ગુણાકારમાં 2 તો કે 18 ઇલેક્ટ્રોન છે અથવા 18 તત્વો આવેલા છે, એટલે કેપિટલ n કોષની અંદર 18 તત્વો છે. કેપિટલ O કોષની અંદર જોવા ગયા તો 9 ગુણ્યા 2 તો કે એની અંદર પણ 18 જ તત્વો છે. P કોષની અંદર જોવા ગયા તો 16 ગુણાકારમાં 2, જો આ n² લખેલો છે એટલે હું ડાયરેક્ટ ગુણાકારમાં 2 જ બોલું. 16 ગુણાકારમાં 2 તો કે 32 ઇલેક્ટ્રોન અથવા 32 તત્વો આવેલા છે, એટલે P કોષની અંદર 32 તત્વો ધરાવતો કોષ છે. Q કોષની અંદર વાત કરવા જઈએ તો 16 ગુણાકારમાં 2 એટલે કે 32 ઇલેક્ટ્રોન અથવા 32 તત્વો આવેલા છે, એટલે Q કોષ P કોષની જેમ પણ 32 તત્વો ધરાવે છે. એટલે કે દરેક વિદ્યાર્થી આ ટેબલને બરાબર
લખી લેવું, કારણ કે તમને યાદ રાખવામાં એકદમ સરળતા રહેશે આમાં. હવે આ કેટલા કેટલા તત્વો આવ્યા છે ને ક્યાં ક્યાં છે, કઈ કઈ કક્ષાના, આ તત્વોની મેં સંખ્યા લખી છે અને કઈ કઈ કક્ષાના તત્વો છે એનું મેં નીચે ડિસ્ક્રિપ્શન આપ્યું છે, ઈ પણ જોઈએ. અને મેં એમાં આવર્ત પ્રમાણે લીધેલું છે. તો આવર્ત નંબર 1 ની અંદર, આવર્ત નંબર 1 એટલે કે કે કોષ, એની અંદર બે તત્વો કેટલા, કે આવર્ત નંબર 1 કે કોષ, એની અંદર તત્વો નંબર કેટલા, તો કે 2. અને એની અંદર કઈ કક્ષક આવેલી હોય, તો કે 1s જ હોય, બીજી એક કોઈ હોય નહીં. તો હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 છે, તો 1s1 થી માંડીને હિલિયમ નો પરમાણુ ક્રમાંક 2 છે, એમાં 1s2 ભરાય છે. બરાબર છે. તો કુલ તત્વો જો જોવા જઈએ તો કે કોષની અંદર, કે કોષની અંદર તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 થઈ અને તત્વોની સંખ્યા પણ આપણને 2 થતી જોવા મળે છે. એટલે કે કે કોષની અંદર માત્ર 2 જ તત્વો આવેલા છે. કયા કયા, તો નામ આપી દેવાના. તો કે S1s કક્ષાકમાં આવેલા તો કે તત્વો ક્યાં ક્યાં, તો કે હાઇડ્રોજન અને હિલિયમ. આવર્ત નંબર 2, આવર્ત નંબર 2 એને L કોષ કહેવામાં આવ્યો છે. કયો કોષ કહેવામાં આવ્યો છે? L કોષ. અને આ L કોષની અંદર ટોટલ ઇલેક્ટ્રોન તત્વોની સંખ્યા કેટલી, તો કે 8 છે. તો આપણે ચેક કરવા જઈએ તો કે ભાઈ 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. 2s એટલે કે s કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કે 2. જેના કારણે s કક્ષા એટલે કે 2s કક્ષામાં તો કે 2 તત્વોનો સમાવેશ થયો છે. કયા કયા? લિથિયમ અને બેરિલિયમ. એટલે નીચે લખ્યું છે મેં 2 તત્વો. 2s કક્ષા દ્વારા તો કે 2 તત્વો જોવા મળ્યા છે. અને એના પછી જ્યારે 2s કક્ષક બેરિલિયમ પછી ભરાઈ ગઈ, કારણ કે 2s s કક્ષકની અંદર કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન લઈ શકે, તો કે 2, પાઉલીના નિયમ પ્રમાણે. એટલે 2s ની અંદર જ્યારે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા ત્યારે હવે બોરોનનો જે 5મો ઇલેક્ટ્રોન આવે ઈ ક્યાં જાય, તો કે ભાઈ 2p માં જાય. શેમાં જશે? 2p માં. એટલે કહેવાય કે બોરોન 5 થી નિયોન સુધીના જે તત્વો છે, બોરોન 5 થી નિયોન સુધીના જે તત્વો છે એ 2p કક્ષક દ્વારા જોવા મળે છે. કઈ કક્ષક દ્વારા જોવા મળે છે? 2p કક્ષક દ્વારા. અને એની સંખ્યા ગણવા જાઓ 5 થી 10, તો કે 5, 6, 7, 8, 9 ને 10. એટલે ટોટલ તત્વોની સંખ્યા કેટલી થાય, તો કે 6 જોવા મળે. આ 2s દ્વારા આપણને 2 તત્વો જોવા મળ્યા. આ 2p દ્વારા આપણને કેટલા તત્વો જોવા મળ્યા, તો કે 6. કારણ કે p કક્ષકની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 6. એટલે જો મેં તમને 6 તત્વો અને s ના 2 તત્વો, 6 + 2 એટલે કેટલા થાય, તો કે 8 તત્વો તો કે L કોષની અંદર આવેલા છે. આવર્ત નંબર 3, આવર્ત નંબર 3 ને આપણે કહીએ છીએ કેપિટલ M કોષ. કેપિટલ M કોષ કહીએ છીએ, યાદ રાખજો. બરાબર. જેની અંદર 3s દ્વારા આપણને 2 તત્વો જોવા મળ્યા. ક્યાં ક્યાં? તો એનું નામ છે કોણ કોણ? સોડિયમ અને મેગ્નેશિયમ. એટલે કે સોડિયમ અને મેગ્નેશિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન તો કે 3s કક્ષકની અંદર દાખલ થાય છે. મેગ્નેશિયમમાં આ 3s કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે 13મા નંબરનો જે એલ્યુમિનિયમ જે છે, 13મા નંબરના ક્રમે આવેલો જે એલ્યુમિનિયમ છે તેનો છેલ્લો ઇલેક્ટ્રોન તો કે 3p ઓર્બિટલમાં દાખલ થાય છે. એટલે કે 3p ઓર્બિટલના એટલે કે 3p કક્ષકના કેટલા તત્વો આપણને જોવા મળ્યા, તો કે 6 જોવા મળ્યા છે. 3p કક્ષકના તત્વો ક્યાંથી ક્યાં, તો કે એલ્યુમિનિયમ થી ચાલુ કરવાના અને આર્ગોન સુધીના જે કક્ષકો છે એની અંદર છેલ્લો જે ઇલેક્ટ્રોન જે છે 3p કક્ષકની અંદર આવે છે. અને 3p કક્ષક દ્વારા આપણને કેટલા તત્વો જોવા મળ્યા, તો કે 6. 3s ના 2 અને 3p ના 6, તો ટોટલ કેટલા થયા? 8. એટલે M કોષની અંદર ટોટલ 8 તત્વોનો સમાવેશ થાય છે. હવે એના પછી જે આવર્ત છે, આવર્ત નંબર, હવે આપણે આવર્ત નંબર 4 જોઈ રહ્યા છીએ. અને આવર્ત નંબર 4 એટલે કે N કોષ
આવર્ત નંબર 4 એટલે n કોષ, અને n કોષની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 અથવા તત્વોની સંખ્યા 18 આવેલી હોવી જોઈએ. તો આવર્ત નંબર 4 છે ને એ પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19 થી ચાલુ થાય છે, અને પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19 થી ચાલુ થાય છે, અને ક્રિપ્ટોન 36 પૂરો થતો જોવા મળ્યો છે. જેમાં પોટેશિયમ અને કેલ્શિયમનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં આવે છે. એટલે 4s કક્ષક દ્વારા તત્વો કેટલા જોવા મળ્યા? તો કે 2. અને કેલ્શિયમ પછી જે 21મો પરમાણુ ક્રમાંક જે સ્કેન્ડિયમનો છે, એ સ્કેન્ડિયમનો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અહીં 4s ભરાઈ ગયેલી છે એટલે 3d માં એન્ટર થાય છે. એટલે કે 3d સ્કેન્ડિયમ 1 થશે અને 4s 2 થતું જો. એટલે કે સ્કેન્ડિયમ 21 થી ઝિંક સુધીના જે તત્વો છે, કારણ કે ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 10. એટલે સ્કેન્ડિયમ 21 થી માંડીને ઝિંક 30 સુધીના જે તત્વો છે, પરમાણુ ક્રમાંક 30 સુધીના ઝિંક સુધીના તત્વો છે, તે 3d કક્ષક દ્વારા જોવા મળે. એની તત્વોની સંખ્યા કેટલી? તો કે 10. પછી 31મું તત્વ ગેલિયમ છે, જેની અંદર 3d સંપૂર્ણ ભરાઈ ગઈ છે, એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 4p માં જોવા મળે. એટલે ગેલિયમમાં 4p1 છે, અને તેના ગેલિયમ થી માંડીને 36 પરમાણુ ક્રમ ક્રિપ્ટોન સુધીના તત્વોની અંદર તો કે 4p કક્ષા સંપૂર્ણ ભરાયેલી આપણને જોવા મળે છે. એટલે કે 4p કક્ષા દ્વારા તો કે આપણે 6 તત્વો જોવા મળ્યા. 6 ને 2 8, અને 8 વત્તા 10 એટલે 18. એટલે કે n કોષની અંદર ટોટલ 18 તત્વો છે. એવી રીતે આવર્ત નંબર 5 ની વાત કરી છે. તો આવર્ત નંબર 5 ની અંદર જો વાત કરવા જઈએ તો આવર્ત નંબર 5 ને O કોષ કહેવામાં આવે છે, જેની અંદર ટોટલ 18 તત્વો છે. હવે આવર્ત નંબર 5 છે ને રૂબિડિયમ 37 પરમાણુ ક્રમાંક 37 ધરાવતા રૂબિડિયમ તત્વોથી શરૂ થાય છે, અને પરમાણુ ક્રમાંક 54 ધરાવતા ઝેનોન તત્વ એ પૂરું થતું જોવા મળે છે. હવે 5s કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોનનો સમાવેશ થતો હોવાને કારણે રૂબિડિયમ અને સ્ટ્રોન્શિયમ 5s કક્ષકના તત્વો છે, અને એ તત્વોની સંખ્યા કેટલી છે? તો કે 2. હવે સ્ટ્રોન્શિયમ સુધી 5s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. પછી નવો જે ઇલેક્ટ્રોન આવે છે તે એના પછીની 4d કક્ષકમાં દાખલ થાય છે, અને 4d કક્ષકના તત્વો છે ઇટ્રિયમ 39 એટલે 39 થી માંડીને કેડમિયમ 48 સુધીના તત્વો, કે જેની અંદર નવા દાખલ થતા ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં આવે છે. અને 4d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યા 10 હોવાને કારણે તેની અંદર આપણને 10 તત્વો આપણને જોવા મળ્યા છે 4d કક્ષા દ્વારા. ઇન્ડિયમની અંદર વાત કરવામાં આવે તો કે ભાઈ જ્યારે 4d ભરાઈ જાય પછી નવો ઇલેક્ટ્રોન ક્યાં અંદર દાખલ થશે? તો કે 4p માં દાખલ થતો આપણને જોવા મળે. અને 4p કક્ષક ચાલુ થાય છે પરમાણુ ક્રમાંક 49 ઇન્ડિયમ થી માંડીને ઝેનોન 54 સુધી. અને 4p કક્ષા દ્વારા ટોટલ 6 તત્વોનો સમાવેશ થયો છે. 6 + 2 એટલે 8 ને 10 તો કે 18 તત્વો O કક્ષાની અંદર આવેલા આપણને જોવા મળ્યા. બરાબર. તો આ મેં તમને ઇલેક્ટ્રોનને આધારે કીધેલો છે, ઇલેક્ટ્રોન રચનાને કારણે કે 4s 5s ની અંદર 2 છે, આની અંદર 10 છે, આની અંદર 6 છે, એમ તમને મેં ઇલેક્ટ્રોન અથવા તત્વોની સંખ્યા ગણાવતો જાઉં છું. આવર્ત નંબર 6 ની અંદર જોવા જઈએ તો છેલ્લું તત્વ ઝેનોન હતું. તો ઝેનોન પછી આવે છે 54, પછી 55 સીઝિયમ થી. આવર્ત નંબર 6 સીઝિયમ થી ચાલુ થાય છે અને પૂરો થતો જોવા મળે છે. પૂરો થતો આપણને જોવા મળશે રેડોન. રેડી? ફરીથી કહું છું, આવર્ત નંબર 6 55 ક્રમાંક ધરાવતું સીઝિયમ થી ચાલુ થાય છે, અને 86 પરમાણુ ક્રમાંક ધરાવતા રેડોન તત્વ એ પૂરો થતો આપણને જોવા મળે છે. હવે 6s ની અંદર માત્ર મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે, એટલે કે 6s દ્વારા 2 તત્વોનો સમાવેશ થયો. કોણ? સીઝિયમ અને બેરિયમ, જેમના પરમાણુ ક્રમાંક અનુક્રમે તો કે 55 અને 56 છે. 6s કક્ષા ભરાઈ ગઈ એટલે પછી તો કે ભાઈ 4f કક્ષા ભરવી જોઈએ, પણ એ 4f કક્ષા પહેલા એક તત્વની ઇલેક્ટ્રોન રચના આપણને ભરાયેલી જોવા મળી, જેનું નામ છે લેક્થેનમ, અને એનો પરમાણુ ક્રમાંક છે 57, જેની ઇલેક્ટ્રોન રચના છે તો કે ઝેનોન
5d1 6s2 xenon 5d1 તો કે 6s2 પણ એના પછી તો કે 5d1 પછી તો કે એક વચ્ચે એક સમૂહ જોવા મળ્યો કે 58 સીરિયમ થી લ્યુટેટિયમ 71 સુધીના તત્વો કે જેની અંદર નવા દાખલ થતા ઇલેક્ટ્રોન 5d માં નથી આવતા પણ શેમાં આવે છે તો કે 4f માં આવે છે તો કે શેમાં આવે છે તો કે 4f માં તો આ 4f વાળા જે તત્વો છે એને આપણે નામ કહીએ છીએ લેન્થેનાઇડ શ્રેણીના તત્વો અથવા એનું બીજું નામ છે આંતર સંક્રાંતિ તત્વો શું કામ આ લેન્થેનમ સંક્રાંતિ તત્વો છે એમની વચ્ચે આ અંદર આવેલો છે એટલે એને આંતર સંક્રાંતિ તત્વોનો શ્રેણી પણ કહી શકો અથવા લેન્થેનાઇડ તત્વોની શ્રેણી કહી શકો શું કામ કે લેન્થેનમ પછી આવતી આ 14 તત્વોની શ્રેણી છે અને એ શ્રેણી લેન્થેનમ જેવા ગુણધર્મો ધરાવે છે એટલે લેન્થેનાઇડ શ્રેણી પણ તેને કહી શકો છો લ્યુટેટિયમ 71 સુધી 4f14 ભરાઈ જાય પછી હોફનિયમ જે છે તેની અંદર તો કે ભાઈ 5d ની અંદર બીજો ઇલેક્ટ્રોન એડ થતો આપણને જોવા મળે છે બીજો ઇલેક્ટ્રોન લેન્થેનમમાં એક ઇલેક્ટ્રોન એડ થઈ ગયો તો પછી હોફનિયમ જે છે 72 એની અંદર 5d ની અંદર બીજો ઇલેક્ટ્રોન એડ થાય છે અને તે 80 માં પરમાણુ ક્રમાંક ધરાવતા મર્ક્યુરી સુધી એડ થતો જોવા મળ્યો છે એટલે જો 6s દ્વારા 2 ઇલેક્ટ્રોન જોવા મળ્યા 4f કક્ષા દ્વારા 14 તત્વો જોવા મળ્યા 14 ને 2 16 અને બીજો કે 5d જે છે એના દ્વારા કેટલા તત્વો જોવા મળ્યા તો કે 10 અને 10 તત્વોનું બીજું નામ છે તો કે દ્વિતીયક સંક્રાંતિ તત્વો આને દ્વિતીયક સંક્રાંતિ તત્વો પણ કહેવાય આ બ્લુ અક્ષરે જે લાઈન ગઈ છે એને દ્વિતીયક સંક્રાંતિ તત્વોની શ્રેણી પણ કહેવામાં આવે છે ઉપરવાળાને આપણે અને તૃતીયક કહેવાનું તૃતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય છે ઉપરવાળાને દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમ થી ઝિંક દ્વિતીય એટ્રિયમ 39 થી માંડીને કેડમિયમ 48 લેન્થેનમ 57 અલ્પવિરામ હોફનિયમ 72 થી માંડીને તો કે મર્ક્યુરી 80 સુધી 72 હોફનિયમ થી માંડીને 80 પરમાણુ ક્રમાંક મર્ક્યુરી આમાં લેન્થેનમ પછી અલ્પવિરામ કરવાનું કારણ કે આટલો બ્લોક આપણે બહાર કાઢવો પડશે પછી હોફનિયમ 72 થી 79 72 73 74 5 6 7 8 9 ને 10 2 3 4 5 6 7 8 9 10 ટોટલ 9 તત્વો થયા એમાં એક લેન્થેનમ ઉમેરી દો એટલે 10 અને 5d કક્ષકની 10 અને હવે 5d કક્ષક જ્યારે ભરાઈ જાય ત્યારે 81 પરમાણુ ક્રમાંક ધરાવતા થેલિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન 6p કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળે છે અને એ પૂરી થશે રેડોન 86 માં તો ટોટલ તત્વો આપણે જો ગણવા જઈએ તો કે 6s ના 2 4f ના 14 ને 2 16 16 ને 10 26 અને 26 ને 6 કેટલા 32 તત્વો આવેલા છે પી કોષની અંદર આવર્ત નંબર 6 ની અંદર 32 તત્વો છે એટલે કે અતિ લાંબો આવર્ત પણ કહેવામાં આવે છે જેની અંદર આપણને બે પ્રકારના તત્વોની શ્રેણી મળી એક તૃતીયક સંક્રાંતિ શ્રેણી 57 લેન્થેનમ અલ્પવિરામ હોફનિયમ 72 થી મર્ક્યુરી 80 સુધી અને આંતર સંક્રાંતિ તત્વો એટલે કે લેન્થેનાઇડ શ્રેણીના તત્વો આપણને જોવા મળ્યા છે 58 સીરિયમ થી માંડીને લ્યુટેટિયમ 71 સુધીના તત્વોને આ તત્વોને આપણે આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આધુનિક આવર્ત કોષ્ટકના નીચેના ભાગે આપણે અલગ દર્શાવેલા છે જેના કારણે તેના ગુણધર્મોમાં કોઈ પણ પ્રકારનો આપણને વેરિએશન જોવા ન મળે આવર્ત નંબર જે 7 જે છે તે ચાલુ થાય છે તો કે ફ્રાન્સિયમ 87 થી અને પૂરો થાય છે 118 UUO એટલે કે અનઓક્ટિયમે પૂરો થાય છે પણ આ આવર્ત જે 7મો છે તે અધૂરો છે કારણ કે 118 માં તત્વોની ખોજ 118 117 115 અને 113 તત્વોની ખોજ હજી હાલમાં જ થયેલી છે જેના કારણે તેના IUPAC નામ અને તેની સંજ્ઞા હજી જાહેર કરવામાં આવેલી નથી તેથી આપણને 7મો આવર્ત અધૂરો કહેવામાં આવેલો છે જેની અંદર તત્વો કેટલા સમય શકે
આ સ્ટાર એટલા માટે મેં લખ્યો છે કે આ અધૂરો છે, એટલે જેની અંદર તો કે આવર્ત નંબર 7 ની અંદર કયો કોષ આવેલો છે, તો ક્યુ કોષ આવેલો છે અને એની અંદર 32 તત્વો સમાઈ શકે છે. હવે એની અંદર કઈ કઈ કક્ષકો આવે છે, તો ક્યુ કોષની અંદર 7s કક્ષક દ્વારા બે તત્વોનો સમાવેશ થાય છે, એક ફ્રાન્સિયમ અને એક છે રેડિયમ. પછી 6d ની અંદર તો કે કોણ આવે છે, એક્ટિનિયમ 89, જેની અંદર 6d1 અને 7s2 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. પણ તેના પછી અમુક તત્વો તો કે તેના નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 5a કક્ષકમાં અંદર દાખલ થતો જોવા મળ્યો. 87 માં 7s માં છે, 88 માં 7s2 7s માં છે, 89 માં તે 6d માં દાખલ થયો અને 90 પરમાણુ ક્રમાંક ધરાવતું જે થોરિયમ છે તેનો ઇલેક્ટ્રોન 6d માં દાખલ થવાને બદલે 5f માં દાખલ થતો જોવા મળ્યો અને આ દાખલ થવાનો ક્રમ લોરેન્સિયમ 103 સુધી જોવા મળ્યો. લોરેન્સિયમનો પરમાણુ ક્રમાંક 103 ત્યાં સુધી જોવા મળ્યો છે. એટલે કે થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 સુધીના તત્વો જે છે તેને આંતર સંક્રાંતિ તત્વોની દ્વિતીય શ્રેણી કહેવાય શકાય. આ એની પ્રથમ શ્રેણી હતી, આ એની દ્વિતીય શ્રેણી અથવા એનું બીજું નામ છે એક્ટિનાઇડ તત્વો કહેવામાં આવશે અથવા એક્ટિનોઇડ શ્રેણી પણ કહેવામાં આવે છે. હવે આ લોરેન્સિયમ પછી 104 માં કોણ આવે, તો 104 ની અંદર કાઢ નાખીએ તો હવે 104 ની અંદર જો વાત કરવા જઈએ તો 104 પરમાણુ ક્રમાંક છે ને એ રુથરફોર્ડ નો છે, RF નો, જેનો ઇલેક્ટ્રોન રચના થશે રેડોન તો કે 5f14 6d2 થી 6d2 7s2 થી 112 CN 112 CN એટલે કે કોપરનિશિયમ. CN એટલે કોપરનિશિયમ. આઈયુપીએસી નામ કરે આગળના લેક્ચરમાં જોજો તમે. કોપરનિશિયમ, રેડોન 5f14 6d10 અને 7s2. ઓકે, આ જે શ્રેણી જોવા મળે એને ચતુર્થક સંક્રાંતિ શ્રેણી કહેવાય. ચતુર્થક સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવી છે અને એની અંદર ટોટલ તત્વો કેટલા, તો કે 10. ક્યાંથી? એક્ટિનિયમ 89 અલ્પવિરામ, રુથરફોર્ડિયમ 104 થી કોપરનિશિયમ 112, પછી 113 જે છે ટી જેની ઇલેક્ટ્રોન રચના Rn 5f14 6d10 7s2 અને 7p1 થી ચાલુ થાય છે અને 118 UUO Rn 5f14 6d10 7s2 અને 7p6. આ તત્વોની સંખ્યા કેટલી, તો કે 6. 118મું તત્વ હજી શોધાણું નથી પણ શોધાય તો એની અંદર ટોટલ તત્વોની સંખ્યા 32 થતી આપણને જોવા મળશે. 7s દ્વારા 2, 6d દ્વારા 10, 5f દ્વારા 14, 10 ને 2 12, 12 ને 14, 12 ને 14 26, 26 ને 6 32. તો કે ભાઈ આ જે આવર્ત નંબર 7 ની અંદર જે કેપિટલ ક્યુ કોષ છે એની અંદર ટોટલ 32 તત્વોનો સમાવેશ થાય છે. કેટલા તત્વોનો? 32 તત્વોનો. એટલે ખાસ કરીને આની અંદર તમારે રિવિઝન કોનું કરવાનું છે, તો કે આવર્ત નંબર 6 અને 7 નું. એમાં પહેલા આવશે 6s, પછી આવશે 5d, વચ્ચે બ્લોક આવશે કોનો? 4f નો, પાછો 5d આવશે, પછી આવશે તો કે 6p નો. બરાબર. 7 અને 6 આવડનું તો કે વારંવાર પુનરાવર્તન કરવાનું છે કારણ કે તે બહુ લાંબો છે અને ભૂલાઈ જવાની શક્યતા છે. આ ભૂલાઈ ન જાય એટલા માટે હું આ વિડીયોની સાથે એક પીપીટી પ્રેઝન્ટેશન આવર્તોનું ઇલેક્ટ્રોન રચનાનું ઊભા ક્રમમાં મેં તમને
લખીને બતાવવામાં આવ્યું છે. એટલે કે પીપીટી ની અંદર મેં તમને આવર્ત નંબર 1 થી માંડીને આવર્ત નંબર 7 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના, જેની અંદર છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કઈ કક્ષકોની અંદર થાય છે, આ વિડીયો સાથે મેં તેને મર્જ એટલે કે જોડેલું છે. તો દરેક વિદ્યાર્થીએ આ વિડીયો, આ પીપીટીસ ને તો કે ખાસ જોવી. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ, બરાબર. તો દરેક વિદ્યાર્થીને તો કે થેન્ક યુ. આવનારા લેક્ચર નંબર 10 ની અંદર આપણે તો કે સમૂહમાં જોવા મળતી આ ઇલેક્ટ્રોનની રચના જોશું. સમૂહમાં જે તત્વો આવેલા છે એ કેવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તેના વિશેની આપણે લેક્ચર નંબર 10 ની અંદર આપણે માહિતગાર થશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને થેન્ક યુ.